ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી તે આધારે હરણી રોડ વૃંદાવન ટાઉનશીપ પાછળના રોડ પરથી શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ અને મોટરસાયકલ પર ભેરવેલ થયેલા સાથે બે ઈસમોને શોધી કાઢી, જેમાં દિલીપ વાદી રહે વાઘોડિયા રોડ તથા અક્ષય દેવપૂજક વુડાના મકાન જાંબુખિયાપુરા વાઘોડિયા રોડ હોવાનું સામે આવ્યું હતું। ઝડપી દરમિયાન તેઓ પાસેથી બે મોબાઈલ, તૂટેલ સોનાની ચેન તેમજ થેલામાંથી ચાંદીની જુદી જુદી વસ્તુઓ મળી આવતા આ બંને ઈસમો તેઓ પાસેથી મળેલ કિંમતી વસ્તુઓ અંગે તેમજ તેઓ પાસેના મોબાઈલ ફોન, મોટરસાયકલના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા પૂછપરછ દરમિયાન બંનેએ ભેગા મળી 3 દિવસ પહેલા વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસેની ગલીમાં ચાલતા જતા વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ગુનો કરેલ તેમજ તે જ સમયે હાથમાં થેલી લઈને જઈ રહેલ મહિલાના હાથમાંથી પર્સ સાથેની થેલી ઝૂંટવી લેવાના ગુનાઓ કરેલ। 7 મહિના પહેલા સિંધવાઈ માતા રોડ ખાતેની નંદીગ્રામ સોસાયટીમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના વસ્તુઓની ઘરફોડ ચોરી કરી હતી। આરોપી અક્ષય પાસેથી મળી આવેલ મોબાઈલ આમોદ ગામ પાસેથી એક નાગરિકના હાથમાંથી ઝૂંટવી લાવવાનું જણાઈ આવ્યું હતું। બંને પાસેથી 2,03,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।